માંજલપુર ડ્રાફ્ટ ટીપી 29 મુદ્દે વકરેલ વિવાદ બાદ કોર્પોરેશન ખાતે ડેપ્યુટી મેયર અને ધારાસભ્યની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠક મળી, જેમાં 71 નગરો પરથી રિઝર્વેશન ઉઠાવી લીધાની જાહેરાત કરવામાં આવી. કોર્પોરેશન દ્વારા માંજલપુર વિસ્તારમાં સૂચિત ટીપી 29 નાખવામાં આવી છે, જેમાં શરૂઆતથી જ કાઉન્સિલર ચિન્નમ ગાંધીએ તેનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારબાદ આંદોલનનું રણશીકું પણ ફૂંક્યું હતું. તેના ભાગરૂપે આજરોજ કોર્પોરેશન સંકુલમાં ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય યોગેશ પટેલ, સ્થાયી અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજ તથા અન્ય સભ્યોની એક બેઠક મળી. એ બેઠકના અંતે 71 નગરો પરથી રિઝર્વેશન ઉઠાવી લેવાનું નક્કી કરવામાં આવ્યું. જે સંદર્ભે ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટે નગરોમાં મૂકેલ રિઝર્વેશન ઉઠાવી લીધાની જાહેરાત કરી. આજે વડોદરા મહાનગર સેવા સદનમાં માંજલપુરના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ આમ તો કેટલા વખતથી એમની પોતાની રજૂઆત હતી કે એમનો વિસ્તાર આવે છે 29 ટીપી અને એમાં જે કંઈ રિઝર્વેશન અને રસ્તા મૂકવામાં આવ્યા છે એ ધારાસભ્યશ્રીએ માન્ય મેયરશ્રીને પણ રજૂઆત કરી હતી. મેયરશ્રીએ પોતે પણ સભાગૃહમાં જણાવ્યું હતું કે કોઈ પણ મકાનો તોડવામાં નહીં આવે અને એ રજૂઆત ધારાસભ્યશ્રીએ કરી હતી. આજે પણ એ જ રજૂઆત એમણે કમિશનરશ્રી આગળ કરી અને અમારી સાથે પણ એમણે ચર્ચા કરી. કમિશનરશ્રી જોડે અમે પણ રજૂઆત કરી કે જેટલા 71 નગરો છે માંજલપુરમાં અને એમના પર રિઝર્વેશન છે એ અમે નક્કી કર્યું છે કે ભાઈ રિઝર્વેશન 71 વસાહતો પરથી ઉઠાવી લઈશું. આમે ભારતીય જનતા પાર્ટી ક્યારે મકાન તોડતી નથી, મકાન આપવાનું કામ કરે છે. સાથે જે ટીપી રસ્તાઓ છે એ 9 મીટર અને 6 મીટરના રાખીએ છીએ, એથી મોટા રસ્તા પણ અમે રાખવાના નથી. એટલે જે આ ખોટી ભ્રમ ફેલાવી રહ્યા છે અને લોકોને નગરના લોકોને જે હેરાનગતિ થાય છે, અમારી વારંવાર આપ સૌ મીડિયા દ્વારા રજૂઆત છે જ કે લોકો ગભરાશો નહીં. અમારા ધારાસભ્યશ્રી હંમેશા કહે છે કે હું નગર તોડવા દેવાનો નથી અને નગર તૂટવાના નથી અને મેયરશ્રી દ્વારા પણ કોર્પોરેશનમાંથી સભામાંથી પણ કહેવામાં આવ્યું છે કે નગરો તોડવાના નથી. આજે અમે ફરી આપના માધ્યમ દ્વારા જે માંજલપુરના નગરના લોકો છે એમને કહીએ છીએ કે અમે રિઝર્વેશન મૂકવાના નથી અને આપ સૌના નગરો પણ તોડવાના નથી. ધારાસભ્ય યોગેશ પટેલે સ્પષ્ટ જણાવ્યું કે 71 નગરોમાંથી રિઝર્વેશન ઉઠાવવાની સાથે જે રોડ 14, 24 અને 18 ફૂટના બનાવવાના હતા તેના સ્થાને 6 અને 9 મીટરના જ રોડ બનાવવામાં આવશે. તેમજ એક પણ મકાન તૂટવા નહીં દેવાય તેવો ભરોસો આપી તમામ નવા નકશા બનાવવાની કામગીરી હાથ ધરાશે તેવું પણ તેમણે જણાવ્યું. સાથે સાથે કાઉન્સિલર ચિન્નમ ગાંધીના આક્ષેપોનું પણ ખંડન કર્યું. મારા વિસ્તારમાં 29 ટીપીમાં 71 નગરમાં જે રિઝર્વેશન મૂકવામાં આવેલું એમાં લગભગ 3000 જેટલા મકાનો તૂટે એમ હતા. પરંતુ મારી સ્પષ્ટ રજૂઆતને લીધે આનંદીબેને સૂચના આપ્યા મુજબ આજે અહીં મિટિંગ કરવામાં આવી છે. આ મિટિંગમાં 26 મીટર, 18 મીટર તેમજ 12 મીટરના તમામ રસ્તાઓ રદ કર્યા છે. તેમજ નગરોના અંદરના રસ્તા પણ રદ કરવામાં આવ્યા છે અને 9 મીટર તેમજ 6 મીટરના જ રસ્તા રહેશે, જેનાથી લગભગ કોઈ પણ મકાન તોડવામાં આવશે નહીં. સભામાં જ્યારે આ વાતનો ઉલ્લેખ કરેલો છે છતાં પણ આંદોલનો આ વિસ્તાર સિવાયના બહારના લોકોને લાવીને જે કરે છે એને હું વખોડી કાઢું છું અને નાગરિકો મારા મતદારો છે, 6 વખત મને વોટ આપ્યા છે, એમનો હું આભારી છું અને એમનું દુઃખ એ મારું જ દુઃખ છે અને કોઈએ ગભરાટ ફેલાવે એની વાત માનશો નહીં. બીજી તરફ ચિન્નમ ગાંધીએ ટીપી રદ નહીં થઈ હોવાથી આંદોલન ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું અને આ માત્ર સુધારા હોવાનું જણાવ્યું. जो कॉर्पोरेशन ने डिसीजन लिया, हमने सोचा था वो डिसीजन इसको लेना ही पड़ा,
हमने इसको बल जबरी से इसको ये डिसीजन दिलाया। फिर भी जो चीज पब्लिक के लिए करना चाहिए तो पूरा करा नहीं है, इसको ठहराव रद्द करने के साथ आप बोलता है खुला प्लॉट में हम डालेगा, क्या दलचुक प्रजापति का प्लॉट 5 खाली इसमें डालेगा, नहीं है तो धीरू गजरा के ऊपर डालेगा 5 लाख स्क्वायर फीट में। जब वो डाल नहीं सकेगा तुम्हारा 26,000 को 24 करोड़ रुपए तुमने पूरा हो ही जाएगा। જ્યારે ધારાસભ્ય યોગેશ પટેલ કોર્પોરેશન બહાર નીકળી રહ્યા હતા ત્યારે આંદોલનકારીઓના સૂત્રોચ્ચાર બાદ તેમણે આંદોલનકારીઓના માઇકને સહારે જ ચિન્નમ ગાંધીને ખુલાસો કરવા આહવાન કર્યું। 30 નંબરની સ્થિતિમાં 71 નગર આવ્યા છે, એમાં કોર્પોરેશને જે સૂચિત સ્થિતિ નાખવામાં આવેલી, આપનો જે વિરોધ હતો, આપના તરફથી મને જે ફરિયાદ મળેલી એ માટે મેં લગભગ 7 મિટિંગો કરી, કોઈને વાત પર કમિશનર પર એક અલગ પ્રેસ નોટ આપતા